વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ. તો જો વ્રજમાં મસ્ત દર્શન કર્યા પછી હવે અમે લોકો જઈએ છીએ પીચ પિકિંગ માટે. અને અહીંયા સિગ્નલ બંધ છે ને અહીંયા સમરનો ટાઈમ છે એટલે આવા બાઇક બહુ જ રોડ ઉપર જોવા મળે. કોણે કીધું કે અમેરિકામાં રોડ ઉપર ખાડા ન હોય? જો અહીંયા આટલા દિવસ ફર્યા પછી એક ખાડો અહીંયા આવ્યો. અહીંયા જો અમેરિકાના ખેતરો સ્ટાર્ટ થઈ ગયા છે અને ચેરી પિકિંગ કે સ્ટ્રોબેરી પિકિંગની સિઝન અત્યારે પૂરી થઈ ગઈ છે. તો પીચ અત્યારે ચાલે છે અને આના પછી હજુ એપલ કાચા છે એટલે એપલની સિઝન આના પછી સ્ટાર્ટ થશે. તો અમે પીચ પિકિંગ માટે જઈએ છીએ. કેવડું મોટું ગ્રેવયાર્ડ છે. તો જો અહીંયા પહોંચી ગયા છીએ અને બાજુમાં જે ઝાડ દેખાય ને બધા પીચના ઝાડ છે. એપલ લાગે કેટલી છે નહીં? હા એપલ છે. હા ઓહો કેટલા એવા છે. આમાં નથી, આમાં લઈ લીધા લાગે. આ જોખંડીરી ટ્રેક્ટર ના હવે પીચમાં ટાયકા ટમેટા જ છે. પીચ વાળી બાજુ હશે. કેટલા બધા જો ટમેટા આવ્યા છે. આપણે ટમેટા નથી લેવાના ના. અહીંયા જો બાજુના ખેતરમાં મકાઈ ને બીજા બધા ફ્રૂટ અહીંયા વેચાય છે. આ યેલો કલરનું છે. ઝીરો પ્લમ. આ જો આખું એપલ ફાર્મ છે પણ હજુ એપલની સિઝન હજી આવી નથી એટલે એપલ પિકિંગની હજુ નથી ચાલુ કર્યું એ લોકોએ. અમે ભૂલમાં એક ખેતર આગળ નીકળી ગયા હતા તો હવે પાછા રિટર્ન જઈએ છીએ પીચના ફાર્મ બાજુ. આખું પીચનું ફાર્મ છે. આ જો આખું પીચનું ફાર્મ છે અને એમાં અલગ અલગ ટાઈપના પીચ છે અને આ લોકો આવી કાર્ટ આપે છે 2 બાસ્કેટ સાથે. અને આપણે જેટલા પીચ અહીંયા ખાવા હોય એટલા ખાઈ શકીએ. કોઈ પણ ફ્રૂટ પિકિંગમાં જઈએ ત્યારે ફાર્મમાં જેટલા ફ્રૂટ ખાવા હોય એટલા ફ્રૂટ ખાવાની છૂટ છે. અને આપણે અને જે ફ્રૂટ ઘરે લઈ જવું હોય એના માટે પેમેન્ટ કરવાનું હોય છે વજનના હિસાબે. નીચે તો જો કેટલા પીચનો ઢગલો થયો છે. બધા ઝાડ નીચે એટલા પીચ પડ્યા છે. આ જો કેટલા બધા પીચ અહીંયા નીચે પડ્યા છે. આપણે સફરજન જેવડી સાઈઝના આવે ને એવડા પીચ અહીંયા છે. આપણે ઇન્ડિયામાં પીચ તો નાના નાના આવે પણ આ સફરજન જેવડા પીચ છે અહીંયા. શું કરવા આવ્યા છો? અહીંયા કોઈ પૂછ્યું નહીં લાગતું. એ પણ આપણે
હા આનો ટેસ્ટ સરસ છે ને હું બીજું જ તોડ લઉં, તમે ખાવે? હા એટલે દીધ કેટલા બધા ખૈરા નીચે ઓલા જલદારુ જેવા, આ તો કંઈક અલગ જ જલદારુ જેવા છે આ. કદી લેજે નેક્ટ્રીન નતા તે કીધું, ખબર? આ એક લઈએ હા, ચાખો પેલા. આખું ઝાડ ભર્યું છે. એક પડી ગયો ફાઇનલી જો થોડાક પીચ બધાએ ખાધા ને લેવાતા એટલા પીચ લઈ લીધા છે ને હવે જઈએ છીએ પેમેન્ટ કરવા માટે ને અહીંયા આજે તડકો બહુ જ છે. ટીમને તો જો અહીંયા બહુ મજા આવે છે કાર ચલાવવાની, કોઈને અડવા જ નથી દેતો. દૂરી બી છે બધામાં અલગ અલગ કલરની રિબિન બાંધેલી છે, વ્હાઈટ, રેડ અને બધા અલગ અલગ ટાઈપના પીચીસ છે. અમુક ખાટા છે ને અમુક ગળિયા છે આ પિંક કલરની રિબિન છે પણ આમાં પીચીસ નથી, એમાં કદાચ બધા તોડી લીધા છે. અંદર જાઓ. અમે આપણા પિંક રિબિન વાળા તો કઈ કાઢ્યા નહીં. કાઢી લીધા બેટા, બધા જ લઈ લીધા. Yeah, same price. They're all the same, yeah. Yeah. અહીંયા જો આવી રીતે વજન કરીને એના અકોર્ડિંગ પ્રાઇસ આપવાની હોય છે આપણે. આ જો અલગ અલગ કલરની રિબિન એ પ્રમાણે આટલી જે ribbon અલગ અલગ છે. નામ. હા પિંક એક અમારે રહી ગઈ છે. પિંક મારા હાથમાં ઓલું છે બધી. આજ કેટલા $6 છે ને? સાતના. $7 આટલા પીચીસ. ફાઇનલી પીચ પિકિંગ કર્યા પછી અમે લોકો નીકળી ગયા અને જો અહીંયા અમેરિકામાં પેટ્રોલ પુરાવવું હોય તો આપણે જાતે જ આવી રીતે પૂરવાનું હોય છે. આમાં નહીં આવતી. આમાં અલગ અલગ જાતના છે ને, આપણે સિલેક્ટ કરી શકીએ. કેટલું પૂરાવાનું એ કર્યું કે ફૂલ જ કરવાનું? ફૂલ ટાંકી. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.